નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સંતરામપુરથી સંતરામપુર તાલુકાની કણજરા પ્રાથમિક શાળાના એસ્ટાટ આચાર્ય શ્રી ઉમેશભાઈ પુવાર અને મદદનીશ શિક્ષક શ્રી રણછોડભાઈ પટેલનું વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો। આ પ્રસંગે મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ડીપીઓ શ્રી એસ.એલ. દામા, ડાટ પ્રાથમિક આચાર્ય શ્રી કે.એસ. પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી નિશાબેન મોદી, સંતરામપુર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ સંગાળા અને મંત્રી શ્રી હરેશભાઈ પટેલ, ચંપકભાઈ ડામોર અને ટીચર્સ સોસાયટીના ચેરમેન શ્રી શાંતિલાલ સહાની, ટીપીઈઓ મદદનસિંહ ખરાડી પણ ઉપસ્થિત રહ્યા હતા। કમલેશભાઈ પટેલ, શારદાબેન પટેલિયા, બળવંતરાય પટેલિયા તથા પરિવારજનો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી તો સ્વાગત પ્રવચન પીએમ શ્રી તાલુકા શાળાચાર્યશ્રીએ કર્યું હતું। સન્માનપત્રનું વાંચન આશાબેન અને જુગિયાશાબેને કર્યું હતું તથા શાળા પરિવાર દ્વારા આચાર્ય ઉમેશભાઈ પુવાર અને રણછોડભાઈ પટેલનું સ્મૃતિચિહ્ન અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। મહેમાનોના હસ્તે સન્માનપત્ર અર્પણ કરાયું હતું। પ્રાસંગિક પ્રવચનોમાં ઉમેશભાઈ પુવાર અને રણછોડભાઈ પટેલની કારકિર્દીની પ્રશંસા કરેલ પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા। આચાર્ય શ્રી ઉમેશભાઈ પુવારે પોતાના પ્રતિભાવોમાં શૈક્ષણિક ક્ષેત્રે કરેલી પ્રવૃત્તિઓ અને કરેલ કાર્યો અને શરૂઆતથી જ આજ દિન સુધી ફરજ અને જવાબદારીઓ અને મળેલા સન્માનની વાતો કરી હતી। કાર્યક્રમની આભાર વિધિ રમેશભાઈ પ્રજાપતિ કરી સૌને આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમનું સફળ સંચાલન અવોર્ડેડ રમેશભાઈ ચૌહાણે કર્યું હતું। કાર્યક્રમમાં પરિવારજનોમાં હર્ષવી પુવાર, કમલેશ પુવાર, કપિલ પુવાર, રાજેન્દ્રભાઈ ટેલરે કાર્યક્રમને બિરદાવ્યો હતો। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।